હેલો દોસ્તો, સૌથી પહેલી વાત એ છે કે રીડિંગ હેબિટ્સના બેનિફિટ્સ શું છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે કે રીડિંગ હેબિટથી એની વોકેબ્યુલરીની અંદર જે છે એ ખૂબ જ વધારો થાય છે. અને વોકેબ્યુલરી એવી વસ્તુ છે કે બાળક મોટો થઈને બિઝનેસમેન બનશે યા જોબ કરશે, અથવા તો દીકરી હશે તો એ પણ સારા એવા હોદ્દા પર હશે, અને એટ ધ એન્ડ કાંઈ નહીં હોય તો એટલીસ્ટ હાઉસવાઈફ હશે. દરેક જગ્યાએ વોકેબ્યુલરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને અગર આપણે નજર કરીએ આપણી ચારે તરફ તો ખ્યાલ આવે કે જ્યાં પણ કોઈ પણ બે વ્યક્તિ, કોઈ પણ બે ફેમિલી મેમ્બર્સ, કોઈ પણ બે ફ્રેન્ડ્સ યા કોઈ પણ બે બિઝનેસમેન વચ્ચે અગર કાંઈ ડિસ્પ્યુટ થતા હશે અને કાંઈ ઝઘડા થતા હશે, તો એનું વન ઓફ ધ રીઝન શું હશે? એક રીઝન એ હશે કે એના શબ્દ ભંડોળ, એના સારા શબ્દો જે છે ને ન વાપર્યા. અને એનું બરક્સ અગર આપણે એનું ઓપોઝિટ જોઈએ તો અગર કોઈ બે બિઝનેસમેન યા બે ફ્રેન્ડ યા બે ફેમિલી મેમ્બર્સ અગર સારા શબ્દો વાપરે, સરસ રીતે કોમ્યુનિકેટ કરે, તો હંમેશા અગર ઝઘડો થતો હશે ને તો પણ એમાં સુલહ થઈ જશે. એમાં જે છે એ બંને ભાઈ બંધો જે છે એ એક થઈ જશે. તો વોકેબ્યુલરી ડેવલપ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇન્સાન બુક્સને રીડ કરે. સેકન્ડ થિંગ જે છે એ એનો ઇમેજિનેશન પાવર વધે છે. આપણને ખબર છે કે આપણે આપણા ઘરે જોઈએ છીએ, બુક વાંચતા હોઈએ છીએ, પણ બુકની અંદર કોઈ XYZ પ્લેસ, એક્ઝામ્પલ આપણે આફ્રિકાની વાતો કરતા હોઈએ છીએ, અમેરિકાની વાતો કરતા હોઈએ છીએ, પણ આપણે બેઠા છીએ અહીંયા જ, પણ જાણે એવું લાગી રહ્યું છે કે આપણે એ સ્થળે જ છીએ. કારણ કે આપણે બુક વાંચવાથી આપણું ઇમેજિનેશન પાવર ખૂબ વધારો થાય છે. આ ઉપરાંત આપણું ફોકસમાં પણ વધારો થાય છે. અને એમ્પેથી એટલે કે સહાનુભૂતિ, બીજા લોકો પ્રત્યે આપણને સહાનુભૂતિ પણ પેદા થાય છે. આ ઉપરાંત સૌથી અગત્યનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એકેડેમિક પરફોર્મન્સની અંદર પણ અગર બચપણથી રીડિંગ હેબિટ હશે, તો અગર આપણે એની એજ મોટી પણ થઈ ગઈ છે, અગર આપણે આપણા બિઝનેસમાં પણ ડેવલપમેન્ટ કરવું છે, તો એના માટે પણ રીડિંગ હેબિટ સૌથી વધારે અગત્યની છે. અને લાસ્ટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, કે જેનો આજે સૌથી વધારે જરૂરી છે, એની અંદર પણ રીડિંગ હેબિટ હોવાથી ખૂબ જ ફાયદો થાય છે. આપની સામે એક સર્વે મૂકી રહ્યો છું. આ સર્વે 2010માં 27 કન્ટ્રીઝની અંદર થયો હતો, અને ત્યારબાદ જે છે એ 43 કન્ટ્રીઝની અંદર કરવામાં આવ્યો. અને આ સર્વેની અંદર જે છે એ 15 વર્ષની આજુબાજુના બચ્ચાઓ પર સર્વે કરવામાં આવ્યો. અને સર્વેનું તારણ એ નીકળ્યું કે જે લોકોના ઘરમાં બુક્સ છે, અને ભલે પછી તેના પેરેન્ટ્સ એજ્યુકેશન ઓછું હોય અથવા તો સાવ અનએજ્યુકેટેડ હોય, પણ એના ઘરમાં બુક્સ હતી, તો એ બચ્ચાઓનું પરફોર્મન્સ ખૂબ જ વધારે આવ્યું. કારણ કે એ લોકોને બચપણથી બુક વાંચવાની હેબિટ હતી. અને આ જે સર્વે કરવામાં આવ્યો છે એમાં એવી કન્ટ્રીઝ પર સર્વે કરવામાં આવ્યો છે કે જેની ફાઇનાન્શિયલ કન્ડિશન ખૂબ જ ખરાબ હતી, અને એવી કન્ટ્રી પર પણ સર્વે કરવામાં આવ્યો છે કે જેની ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એ ખૂબ સારી હતી. આના લાઈવ એક્ઝામ્પલ આપું તો વોરેન બફેટ આજની તારીખમાં પણ કહે છે કે હું દરરોજ 5 થી 6 કલાક જે છે રીડિંગ કરું છું. અને વોરેન બફેટનું નામ આપણે બધા જાણીએ છીએ કે એક સફળ બિઝનેસમેન બી છે, અને ખાસ કરીને શેર માર્કેટની અંદર જે છે એનું આગવું નામ છે. શા માટે એ આ લેવલે પહોંચી શક્યા? કારણ કે એની અંદર રીડિંગ હેબિટ હતી. લોકોએ ઇલોન મસ્કને પૂછ્યું કે તે રોકેટ કઈ રીતે બનાવ્યા? તું તો સાયન્ટિસ્ટ નહોતો. ઇલોન મસ્ક જવાબ આપે છે કે મારી અંદર જે છે એ રીડિંગ હેબિટ છે. હું ડેઈલી રીડિંગ કરું છું, અને એના લીધે બુક્સ વાંચતા મેં જે છે એ રોકેટનો આવિષ્કાર કર્યો. બરાક ઓબામા, કે જ્યારે તેઓ યુએસએના પ્રેસિડેન્ટ હતા, એ સમયે બિઝી શેડ્યુલ હોવા છતાં પણ તેઓ રીડિંગની હેબિટ છોડતા નહોતા. અને અગર આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો સુધા મૂર્તિ, કે જેઓ ઇન્ફોસિસના એક્સ ચેરમેન છે, તેઓ પણ પોતાની જિંદગીનો એક પ્રસંગ વર્ણવે છે કે જ્યારે એમની નવી શાદી થઈ અને અને એનો હસબન્ડ બોમ્બે રહેવા આવ્યા, અને બોમ્બેના એના જે બોસ હતા એને જમવા માટે બોલાવ્યા, કારણ કે વેડિંગ કપલ હતું. અને આપણને પણ ખબર છે જ્યારે વેડિંગ કપલ હોય તો લોકો એને જે છે એ પોતાના ઘરે જમવાની દાવત આપતા હોય છે. સુધા મૂર્તિ કહે છે કે અમે એક બહુ મોટી વિલામાં ગયા, અને ત્યાં અમને ચાંદીના વાસણમાં અમને જમાડ્યા, ખૂબ જ સારી આકર્ષક ગિફ્ટ આપી. ઘરે આવ્યા, મારા હસબન્ડે મને પૂછ્યું કે તને આ લોકો કેવા લાગ્યા? સુધા મૂર્તિ કહે છે કે મેં મારા હસબન્ડને કીધું કે હાઉ પુઅર ધે આર, કેટલા ગરીબ લોકો છે આ. મારા હસબન્ડ જે છે એ આશ્ચર્ય પામ્યા, મને પૂછ્યું કે આટલી મોટી વિલા છે, આટલું સરસ જમાડ્યું, ચાંદીના વાસણમાં જમાડ્યા, આકર્ષક ગિફ્ટ આપી, અને તું એમ કહે છે કે ગરીબ છે? સુધા મૂર્તિ કહે છે કે હા, આપણે એના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા, અને ડ્રોઈંગ રૂમમાં મેં ચારે તરફ નજર કરી, મને ક્યાંય પણ રીડિંગ બુક જોવા ન મળી.
સુધા મૂર્તિ કહે છે કે જેના ઘરમાં રીડિંગ બુક નથી, ખરેખર એ ગરીબ છે. તો આના પરથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે ઇન્સાનના ઘરમાં જરૂરી છે કે બુક્સ રાખે. અને અગર ચેલેન્જીસની વાત કરું તો આજના પેરેન્ટ્સની સામે ચેલેન્જીસ શું છે? સૌથી મોટી ચેલેન્જ એ છે કે એનું બાળક 5 મિનિટ યા એના કરતાં પણ ઓછો સમય પગ વાળીને બેસે છે. એના માટે બીજી ચેલેન્જ એ છે કે બચ્ચાઓ એમ કહે છે કે રીડિંગ બહુ બોરિંગ છે. અને ઘણા પેરેન્ટ્સ એવું પણ ઈચ્છા રાખે છે કે યસ, અમે માનીએ છીએ કે આ હેબિટ હોવી જોઈએ, પણ અમને આઈડિયા નથી આવતો કે આને સ્ટાર્ટ કેવી રીતે કરવી, આને ઇનિશિએટ કેવી રીતે કરવી, આને શરૂઆત કેવી રીતે કરવી. તો આના સોલ્યુશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને પહેલું સોલ્યુશન એ છે કે આપણા ઘરમાં એક કોર્નર હોવું જોઈએ કે જ્યાં રીડિંગની બુક્સ પડેલી હોય અને ત્યાં ઘરના બધા જ મેમ્બર્સ વારાફરતી એ જગ્યા પર આવીને બેસે અને રીડિંગ કરે. સેકન્ડ થિંગ, એઝ એ પેરેન્ટ્સ આપણે આપણા બચ્ચાઓના માટે રોલ મોડેલ હોવા જોઈએ. ત્રીજી વાત એ છે કે જ્યારે આપણે વાંચતા હોઈએ તો આપણે અવાજથી વાંચીએ, જેથી કરીને આપણા બાળકને પણ ખ્યાલ આવે અને આપણે કઈ રીતે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ એને પણ એ ખ્યાલ આવે. ચોથી અને સૌથી વધારે અગત્યની વાત એ છે કે જે બચ્ચાઓ જે બુક વાંચે છે એને આપણે જે છે લાઈવ એક્ઝામ્પલ આપીએ. એક્ઝામ્પલ આપું છું કે દાખલા તરીકે આપણું બાળક જે છે એ એનિમલ્સ યા બર્ડ્સ વિશે વાંચે છે, તો જરૂરી એ છે આપણા માટે કે આપણે એને ઝૂમાં પણ લઈ જઈએ અને જ્યાં એ લોકો જે બર્ડ્સ અને જે એનિમલ્સ વિશે બુકમાં વાંચતા હતા એને એ લાઈવ પણ દેખાડીએ. અગર આપણું બાળક જે છે એ સૂરજ, ચાંદ અથવા તો સૂર્યમંડળના વિશે વાંચે છે તો આપણે એને સાયન્સ સિટી તરફ લઈ જઈએ અને ત્યાં એને જે મોડલ્સ બનાવવામાં આવેલા છે એ મોડલ્સ તરફ દેખાડીએ. એટલે કે બાળક જે બુક વાંચે છે એ બુકને જે છે એને લાઈવ એક્ઝામ્પલ તરફ પણ લઈ જવા જોઈએ. ફિફ્થ પોઈન્ટ અગત્યનો એ છે કે જેમ જેમ બાળકની એજ મોટી થતી થાય એમ એને એડવેન્ચર્સની બુક, સાયન્સની બુક્સ એમાં એ પણ વંચાવડાવવી જોઈએ, કારણ કે એનાથી એનું ઇમેજિનેશન પાવર પણ વધશે અને એડવેન્ચરની બુક વાંચવાથી આપણું બાળક જે છે એ હિંમતવાન પણ બનશે. આ ઉપરાંત પ્રેક્ટિકલ ટિપ્સની અંદર એક વાત અગત્યની છે કે આપણી એક રિચ્યુઅલ્સ થઈ જવી જોઈએ કે જ્યારે આપણું બાળકને સૂવાનો સમય થાય છે ત્યારે આપણે એને એક સ્ટોરી કહીએ. આ ઉપરાંત એને જ્યારે બુક્સની પસંદગી કરવાની છે તો એને આપીએ કે બેટા તું પસંદ કર, આ 5 બુક છે એમાંથી આજે તારે કઈ વાંચવી છે. જેવી રીતે આપણે એને બીજી બધી વસ્તુઓ ખરીદવા લઈ જઈએ છીએ એવી જ રીતે એને બુક શોપ ઉપર પણ લઈ જઈએ, લાઇબ્રેરી પર પણ લઈ જઈએ અને એને કહીએ કે બેટા તું જો અને આમાંથી તને કઈ બુક જે ગમે છે એ કર. વેકેશનની અંદર આજુબાજુના 5 ભાઈબંધોને ભેગા કરીને 15 મિનિટ માટે એને આપણે ભેગા કરીએ અને એને લીધે જે છે બાળક જ્યારે બીજા બાળકને જોશે કે એ પણ વાંચી રહ્યો છે તો એને લીધે આપણું બાળક પણ વાંચતું થશે. અને લાસ્ટમાં ડોક્ટર બેન કાર્સનની સ્ટોરી કેવી છે. આ બેન કાર્સન કે જેના ફાધર ન હતા, એના મમ્મીએ એકલાએ એને ઉછેર કર્યો અને એના મમ્મી કેટલું ભણ્યા હતા ખબર છે? ફક્ત 3 ધોરણ. યસ, 3rd સ્ટાન્ડર્ડ સુધી જ ભણ્યા હતા. એને પ્રોપર વાંચતા પણ નહોતું આવડતું અને આ છોકરો જે છે એ પ્રાઇમરીમાં ફેલ થતો હતો. એના મમ્મીએ જે છે એ હિંમત ન હારી, એના મમ્મીએ જે છે એક સિસ્ટમ બનાવી. એ અને એનો ભાઈ લાઇબ્રેરીમાં જાય, એક અઠવાડિયામાં 2 બુક વાંચીને આવે અને આ બંને બુક ઉપર રિપોર્ટ લખે અને આ રિપોર્ટ જ્યારે એના મમ્મી પાસે આવતો, એના મમ્મીને આટલી બધી વાંચતા નહોતું આવડતું પણ છતાં એ જોવે અને એક સિગ્નેચર કરે અને કહે કે યસ બેટા તે ખૂબ સરસ લખ્યું છે. ડોક્ટર બેન કાર્સન જ્યારે બચપણમાં નાના હતા ત્યારે તેને આ હેબિટ ગમતી નહોતી, પણ જેમ જેમ એ બુક વાંચતા ગયા એમ એમ એને એનો ઇન્ટરેસ્ટ પણ પડતો ગયો, એની ક્યુરિયોસિટી પણ વધતી ગઈ અને એનું એકેડેમિક પરફોર્મન્સમાં પણ સુધારો આવ્યો. ધીરે ધીરે આ દીકરો જે છે હાઈસ્કૂલમાં આવ્યો અને હાઈસ્કૂલમાં આવતા આવતા કે એ ટોપ ઉપર આવવા લાગ્યો. જે દીકરો પ્રાઇમરીમાં ફેલ થતો હતો એ દીકરો હાઈસ્કૂલમાં જે છે એ ટોપ ઉપર આવી ગયો, કારણ કે એને બુકની હેબિટ પડી ગઈ, એને રીડિંગની હેબિટ પડી ગઈ. અને એટ ધ એન્ડ જે છે એને યેલ યુનિવર્સિટીમાં અને ત્યારબાદ મેડિકલ કોલેજની અંદર એડમિશન લીધું અને ન્યુરોસર્જન બન્યા. અને આ એ જ વ્યક્તિ છે કે જેને સૌથી પહેલી વખત, સૌથી ફર્સ્ટ ટાઈમ એવા બચ્ચાઓ કે જેનો જન્મ જે છે, એવા ટ્વિન્સ કે જેનો જન્મ એક સાથે થયેલો છે અને બંનેના માથા જે છે એ જોડાયેલા હતા. ડોક્ટર બેન કાર્સને જે છે એ સૌથી પહેલી આ સફળ સર્જરી કરી અને એમને જે છે એ સેપરેટ કર્યા. વિચારો દોસ્તો, એના પેરેન્ટ્સનો સેક્રિફાઈસ, ખાસ કરીને એના મધરનો. અને અગર એના મધરે આ હેબિટ ન ડેવલપ કરી હોત તો શું આ 2 બાળકનો જીવ બચી શક્યો હોત? મને નથી ખબર.
આપ પણ વિચારો કે અગર ઇન્સાન જે છે એ બચપણથી આ રીડિંગ હેબિટ ડેવલપ કરે તો એનો ફાયદો કેટલો થશે. અને આ સ્ટોરી પરથી એક વાત બહુ ક્લિયર છે કે બુક્સ કેન ચેન્જ યોર બ્રેઇન. યસ, બુક્સ can change your brain, books can change your attitude, and books can change your life. Thank you very much.